અંબાજી ભાદરવી પૂનમ મહામેળા 2026ની તૈયારીઓ શરૂ. કલેક્ટર મિહિર પટેલે યોજી સમીક્ષા બેઠક. અંબાજી ખાતે આગામી 20 થી 26 સપ્ટેમ્બર 2026 દરમિયાન યોજાનારા ભાદરવી પૂનમ મહામેળાને લઈ જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષ સ્થાને પાલનપુર કલેક્ટર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં મહામેળામાં આવતા લાખો શ્રદ્ધાળુઓ માટે સુરક્ષા, ક્રાઉડ મેનેજમેન્ટ, સ્વચ્છતા, સેનિટેશન, આરોગ્ય, પીવાનું પાણી, ટ્રાફિક, પાર્કિંગ, રોકાણ, ભોજન અને દર્શન વ્યવસ્થા સહિતની તમામ સુવિધાઓનું સુવ્યવસ્થિત આયોજન કરવા અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી. કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું કે મેળાની તમામ સુવિધાઓનો લાભ છેવાડાના પદયાત્રીઓ સુધી પહોંચે તે રીતે આયોજન કરવામાં આવશે. મેળાના સફળ આયોજન માટે જિલ્લા કક્ષાની 28 સમિતિઓની રચના કરવામાં આવી છે. ગુજરાત સરકાર અને પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સહયોગથી મહામેળાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી M.J. દવે, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે, અંબાજી મંદિરના વહીવટદાર તથા અધિક કલેક્ટર કૌશિક મોદી સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સૌને જય અંબે. શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ અને લાખો માઈ ભક્તો જેની દર વર્ષે રાહ જુએ છે એવો ભાદરવી પૂનમનો મહામેળો 2026 આગામી 20 સપ્ટેમ્બરથી 26 સપ્ટેમ્બર સુધી અંબાજી શક્તિપીઠ ખાતે આયોજિત થવાનો છે. ત્યારે આ ભાદરવી પૂનમ મહામેળામાં પધારનાર તમામ પગપાળા સંઘો માઈ ભક્તોની વ્યવસ્થા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજે પ્રથમ મિટિંગ રાખવામાં આવી હતી. સ્વચ્છતા, વિષામો, ભોજન, પાણી પુરવઠા, સુરક્ષા, સાંસ્કૃતિક કાર્યક્રમો વગેરે તમામ જે બાબતો છે તેને સાંકળી લઈ જિલ્લા કક્ષાની અલગ અલગ 28 જેટલી સમિતિઓની રચના આ ભાદરવી પૂનમ મહામેળો 2026નું સમગ્ર જે આયોજન છે એ સુચારુ રૂપે પડે તે માટે કરવામાં આવી છે. અને આગામી સમયમાં ગુજરાત સરકાર અને પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સહયોગથી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ભાદરવી પૂનમ મહામેળાની જે તૈયારીઓ છે એ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.